આપણે આવી રીતે આમ આટી પાડી દેવાની છે। જો આમ નાખવાનું અને આમાંથી આવી રીતે કાઢી નાખવાનું આમ, એટલે આવી રીતના નાકું પડી જાય। હવે નાકામાં સૂયો નાખી દીધો આપણે। હવે આપણે સાંકળી પાડતા શીખવાનું છે। આવી રીતે સૂયામાં આવી રીતના આટી લીધી દોરાની અને હાંકળીમાં કાઢી નાખવાની। આવી રીતે આમ કાઢતું જવાનું છે। દોરો ઢીલો રાખવાનો, બહુ ટાઈટ નથી રાખવાનો। આવી રીતે જેને ગૂંથતા ના આવડતું હોય એને શરૂઆત પહેલાં હાંકળી પાડતા શીખવાનું અને સૂયો પકડાઈ જાય। આમાં સૂયો પકડતા પણ આવડી જાય અને હાંકળી પાડતા પણ આવડી જાય, એટલે તમને ગૂંથવાનું આગળ બીજું આવડે। હવે આપણે એટલી હાંકળી પાડી લીધી છે। હવે આપણે આની અંદર પાહો પાડીશું। આવી રીતના ગોળ કરી લેશું સાંકળીને। અહીંયાથી સૂયામાં પહેલી સાંકળીમાં નાખી અને જોઈન્ટ કરી લેવાનું છે। આવી રીતના આપણે મેજિક રિંગ કરીને પણ કરી શકીએ અને આવી રીતના ગોળ પણ કરીને કરી શકીએ। મેજિક રિંગ હું હજી તમને આગળ શીખવાડીશ। આપણે આ ગોળ કર્યું છે। હવે આપણે આમાં પાહા લેવાના છે। આવી રીતના ગોળમાં સૂયો નાખ્યો, આપણે આખો પાહો લેવાનો છે। આમાં આવી રીતના આંટી લીધી સૂયામાં અને આમ નાખી અને પાછું બહાર કાઢી લેવાનું છે। આવી રીતે ને પાછું લઈ લેવાનું, એટલે આખો પાહો થઈ ગયો। આ તો આવી રીતના આખો પાહો લેવાનો। આંટી લીધી, અંદર નાખ્યો સૂયો અને પાછું એક દોરો લઈ અને આવી જવાનું, એટલે 3 દોરા થઈ ગયા। પહેલાં 2માં કાઢી લેવાનું છે આપણે અને પછી પાછું બીજા 2માં કાઢી લેવાનું, એટલે આખો પાહો પૂરો થઈ જાય અને આખો પાહો કહેવાય। આવી રીતે આંટી લીધી અને રાઉન્ડમાં નાખી, પાછી આવી રીતના લઈ, એટલે જો અહીંયા 3 દોરા છે ટોટલ, જો દેખાય છે ને। હવે આપણે 2 દોરામાંથી આવી રીતના હાંકળી લઈ અને પેલા 2માંથી કાઢી લેવાનું છે। આવી રીતે પાછા 2 થઈ ગયા, એ 2માંથી પાછું દોરો લઈ અને કાઢી લેવાનું છે, એટલે આપણો આખો પાહો પૂરો થાય। એમાં આપણે આખું રાઉન્ડ પૂરું કરવાનું છે આખા પાહાનું। એવી રીતના આ મેં તમને શીખવાડું છું સાંકળી કેવી રીતના બનાવવી અને આખો પાહો આપણે બંને શીખવાનું છે। આ જો આપણે થેલી બનાવેલી છે આખા પાહાની જ છે। જો આપણે આ પેલો રાઉન્ડ પણ આખા પાહાનું છે અને પાન પણ આખા પાહાના છે। જો આપણે થેલી બનાવેલી છે આવી રીતના। આ બંને નાકા છે, આખી થેલી છે 2 ભાગમાં, 2 કલરમાં। આપણે એવી રીતના જ તે આખો પાહો લેવાનો છે। આમાં પણ આવી રીતના માટી લઈ અને આખા પાહાનું ગૂંથતું જવાનું છે। પહેલાં આપણે સાંકળી બનાવતા અને આખો અને અડધો પાહો શીખીએ, એ આવડે પછી જ આપણે તમે આગળ બીજું બધું શીખી શકો। કે આખો અને અડધો પાહો આવડી જાય પછી તમે એના ક્રોશેટ રમકડા પણ બનાવી શકો। આપણે હજી એકવાર હું સમજાવી દઉં છું, ન સમજાય તો તમે બધા કમેન્ટ કરજો। જો આવી રીતના આખો પાહો લેવાનો છે, હું જે એકવાર તમને સમજાવી દઉં છું। જો આ સાંકળીમાં સૂયો છે એમ આમાંથી આંટી લીધી અને આની અંદર નાખવાનું છે। પછી અહીંયાથી સૂયામાં એક દોરો લઈ, એટલે આપણે જો આ ટોટલ 3 દોરા થયા છે, 1, 2 અને 3। હવે આ પાછું સૂયામાંથી આંટી લઈ અને પહેલાં 2 દોરામાંથી કાઢી લીધી। હવે પાછા 2 દોરા થઈ ગયા, એમાંથી કાઢી લેવાનું, એટલે આપણો આખો પાહો પૂરો થઈ જાય। એમ આપણે પાછું લેવાનું છે। એવી જ રીતે પહેલાં 2 દોરામાંથી કાઢી લેવાનું છે, એટલે 2 થઈ ગયા દોરા અને પાછું કાઢી લેવાનું, એટલે આપણો આખો પાહો પૂરો થઈ જાય। જો એવી જ રીતના આપણે બધા પાહા લઈ લેવાના છે આખા। ના સમજાય તો કમેન્ટ કરજો, હું તમને પાછું શીખવાડીશ। લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। એવી રીતે આપણે આખું આ રાઉન્ડ કરી લેવાનું છે આખા પાહાનું। આંગળીમાં દોરો પૂરો થઈ જાય એટલે પાછો થોડો દોરો આવી રીતના લઈ લેવાનો આંગળીમાં। આમ દોરો ટાઈટ હશે આંગળીનો તો જ તમારથી સરખું ગૂંથાશે। આંગળીનો દોરો ટાઈટ રહેવો જોઈએ। 2 હાથની મદદથી આપણે ગૂંથવાનું છે આવી રીતે। આખા પાહાનું સરસ મજાનું ગૂંથાઈ જશે। જો આપણે આ ગોળ સર્કલ બની ગયું છે। જો કેવું લાગે છે? આપણે હવે અહીંયા આપણે આ પહેલી સાંકળીમાં નાખી, જે આ પહેલો લીધો હોય પાહો એની સાંકળીમાં નાખી આવી રીતના દોરો લઈ અને અહીંયાથી કાઢી લેવાનો
અને ખેંચી લેવાનું અને અહીંયા તમે ગાંઠ મારી શકો અને તમારે આગળ ગૂંથવું હોય તો એના ઉપર પછી તમે રાઉન્ડ કરી શકો. આપણું આ ગોળ રાઉન્ડ થઈ ગયું છે જુઓ. હવે તમે અહીંયાથી આ ખેંચી લેવાનો, આ દોરો અહીંયાથી તમે કાપીને ગાંઠ મારી શકો. આવી રીતના અહીંયા ગાંઠ મારી દેવાની. લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ના સમજાય તો કમેન્ટ કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.